શું તમારા ઘરમાં કે ઓળખીતામાં કોઈ સગર્ભા મહિલા છે? તો આ વિડીયો તેમના સુધી હમણાં જ પહોંચાડજો, કેમ કે ગુજરાત સરકાર હવે સગર્ભા બહેનોને આપી રહી છે પૂરા 12,000 રૂપિયા, અને એ પણ સીધા બેંક એકાઉન્ટમાં. વાત છે નમો શ્રી યોજનાની. સરકારનો હેતુ છે કે પૈસાના અભાવે કોઈ પણ માતા કે બાળક કુપોષણનો શિકાર ન બને. 6 લાખથી વધુ બહેનોના ખાતામાં 354 કરોડથી વધુ રૂપિયા જમા થઈ ગયા છે. પણ સવાલ એ છે કે આ લાભ કોને મળશે? મનરેગા જોબ કાર્ડ, ઈ શ્રમ કાર્ડ, દિવ્યાંગ બહેનો, ખેડૂતો અને એ બધા જ લોકોને આ લાભ મળી શકે છે. અને એના સિવાય જો તમે SC/ST વર્ગમાંથી આવો છો, તમારી પાસે PMJY કાર્ડ છે અથવા તમારા પરિવારની આવક 8 લાખ રૂપિયા સુધીની છે વાર્ષિક, તો તમે આ યોજના માટે એલિજિબલ છો. આવી કુલ 11 કેટેગરી છે. પણ એક શરત યાદ રાખજો, આ લાભ ફક્ત પહેલા 2 બાળકોના જન્મ સુધી જ મળશે. જો તમે સરકારી નોકરી કરો છો તો પણ લાભ નહીં મળે, અને જો ગેરરીતિ જણાય તો મેડિકલ ઓફિસર કે THO અથવા તો CDHO ને મળવું. હવે સૌથી મહત્વની વાત કે અરજી ક્યાં કરવી? સાયબર કેફેમાં ધક્કા ખાવાની કોઈને જરૂર નથી, અને 1 રૂપિયો પણ આપવાની તમારે જરૂર નથી. બસ તમારી નજીકની આંગણવાડી કે સરકારી દવાખાને જાઓ, આધાર કાર્ડ અને બેંક પાસબુક આપો, ઈ-મમતા પોર્ટલ પર તમારું રજીસ્ટ્રેશન થશે અને પૈસા સીધા તમારા ખાતામાં. આ 12,000 રૂપિયા માત્ર રકમ નથી, પણ આવનારા ભવિષ્યની તંદુરસ્તી છે. તો રાહ કોની જુઓ છો? તમારા પરિવાર કે પડોશમાં જે સગર્ભા બહેન હોય તેમને આંગણવાડીએ મોકલો અને આ વિડીયો શેર કરીને પુણ્યનું કામ કરો. સરકારી યોજનાની સાચી અને સચોટ માહિતી માટે જોતા રહો દિવ્ય ભાસ્કર એપ.